હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ છીએ તાંદલજાની ભાજીની રેસીપી. તો ચાલો આપણે બનાવીએ. આપણે તેલમાં સૌપ્રથમ જીરું નાખી દેવાનું છે. જીરું થાય ત્યારબાદ આપણે થોડી હિંગ નાખી દેવાની છે. ત્યારબાદ લસણ નાખી દેવાનું છે. આ ભાજીમાં લસણનું પ્રમાણ વધારે રાખવાનું છે, જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. ત્યારબાદ હળદર નાખી દેવાની છે. આપણે આજે જે ભાજી બનાવીએ છીએ એમાં આપણે 5 મિનિટ માટે થવા દેવાની છે. હવે આપણે એમાં ધાણા જીરું પાવડર નાખી દેવાનો છે અને મરચું પાવડર નાખી દેવાનું છે. અહીં મેં થોડી લીલા મરચાંની પેસ્ટ પણ નાખી છે. આપણું શાક ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે. આને તમે રોટલી કે ભાખરી સાથે સર્વ કરી શકો છો. આ રેસીપી સિમ્પલ છે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. આજની તમને તાંદલજાની રેસીપી ગમી હોય તો આ જરૂર ટ્રાય કરજો ને આ ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.